હવે આગળ વાત કરીએ દાહોદમાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। પિકઅપ ટેમ્પોમાં વિદ્યાર્થીઓ લટકી અને મુસાફરી કરતા જોવા મળ્યા છે। વાહનમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરવામાં આવ્યા। પોલીસ અને આરટીઓની કામગીરીની સામે સવાલ ઉઠી રહ્યા છે। ફતેપુરાથી ડુંગર રોડ તરફ આ રસ્તો જઈ રહ્યો છે, જેનો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી। તમે દ્રશ્યોમાં જુઓ, ભરચક મુસાફરોને બેસાડવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ પણ નજરે પડી રહ્યા છે। ત્યારે આરટીઓ અને પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે। જો કે સદનસીબે આ ઘટનામાં એવું કશું થયું નથી। સંવાદદાતા સાબિર આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। સાબિર, આ વિડીયો ક્યારનો છે? આ વિડીયો પ્રકાશિત થયા બાદ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? અને આવા દ્રશ્યો લગભગ ડેઇલી સર્જાતા હોય છે કે અનાયાસે આવા દ્રશ્યો સર્જાતા હોય છે? બિલકુલ, વાત કરીએ તો ખાસ કરીને જે પોલીસ અને આરટીઓની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે પોલીસ અને ટ્રાફિક શાખાના જવાનો નોર્મલી પીયુસી માટે અથવા લાયસન્સ માટે દંડાત્મક કાર્યવાહી કરતા હોય છે, દંડ વસૂલતા હોય છે, પરંતુ આ જે વિડીયોમાં જોવાય છે તે પ્રકારના જે અંતરિયાળ ગામડાઓના જે વિદ્યાર્થી જી, આભાર।